ઈશિતા પટેલ। સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં ઇનોવા પાછળ છકડો ઘૂસી જતા અકસ્માતથી અફરાતફરી। અકસ્માત બાદ છકડા ચાલકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ઇનોવાના મહારાષ્ટ્રીયન પરિવારે પોલીસને લબાધક્કે ચડાવતા મામલો ગરમાયો। વલસાડમાં મંગળા ચોથ નિમિત્તે શ્રીજીના દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા। વલસાડ નગરપાલિકામાં રૂપિયા 20 લાખના ખર્ચે 3 ટ્રેક્ટર સહિત ફોગિંગ મશીનની ખરીદી। વાપીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો। પાટી બિસ્મિલ્લાહ કોલોની સામે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું। દબાણકર્તા દ્વારા થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું। પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેરના ડીએસપી કચેરી સામે 3 રસ્તા ઉપર ઇનોવા કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલ સળિયા ભરેલ છકડો ઇનોવા સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતના પગલે ઇનોવાને નુકસાન થતા ઉશ્કેરાયેલા ઇનોવા કાર ચાલકે છકડો રિક્ષા ચાલકને જાહેરમાં માર મારવાનું શરૂ કરતા અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પરિણામે દોડતી થઈ ગયેલી પોલીસે મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે પણ આ મામલો જીભાજોડી થતા આખરે મામલો સિટી પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં ઇનોવામાં સવાર પરિવારે પોલીસ મથકને માથે લેતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું। આ ઘટના અંગેની સ્થળ ઉપરથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર વલસાડમાં ડીએસપી કચેરી સામે 3 રસ્તા પાસેથી ઇનોવા કાર નંબર MS04DN 9838માં પસાર થઈ રહેલ મહારાષ્ટ્રના ખાડકાંદાનો પરિવાર કે જેઓ બિલીમોરા સ્થિત કૃષ્ણાપુરમાં તેમના સંબંધીના લગ્ન પ્રસંગ બતાવી પરત મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સવારના લગભગ 11:30 કલાકના અરસામાં ઇનોવા કાર ચાલક સંજયભાઈ ચીમનભાઈ વાઘેલાએ વલસાડ ડીએસપી કચેરી સામે 3 રસ્તા ઉપર સિગ્નલ નજીક બ્રેક મારતા પાછળ પૂર ઝડપે આવી રહેલ સળિયા ભરેલ છકડો રિક્ષા નંબર GJ11Y 3159ના ચાલકે ઇનોવાના પાછળ કાચના ભાગે છકડો અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતથી ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ઇનોવા કાર ચાલક સંજયભાઈ અને તેના પરિવારે સળિયા ભરેલા છકડાના ચાલક ઉજ્જવલભાઈ રાજપૂત રહેવાસી કેલાસરોડ વલસાડનાઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું। આ બનાવ બનતા ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક પોલીસના જવાનો દોડી આવ્યા હતા અને મહારાષ્ટ્રીયન પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે પોલીસની હાજરીમાં જ છકડા ચાલકને માર માર્યો હતો। પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરતા મહારાષ્ટ્રીયન પરિવારે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ભારે જીભાજોડી કરી હતી। છેવટે મામલો સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં પણ મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓએ એલફેલ ગાળો આપતા પોલીસ મથક માથે લીધું હતું અને ત્યાં બનાવથી અકળાયેલા સિટી પોલીસ મથકના પીઆઈ પંડ્યાએ ઇનોવા કાર ચાલક સંજયભાઈ વાઘેલાને થેમ થોડી મામલો થાળે પાડ્યો હતો। વલસાડના મોટા બજાર ખાતે આવેલ 300 વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા શ્રી ગણેશજી મંદિર ખાતે મંગળા ચોથ નિમિત્તે શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। શ્રીજીને પ્રસાદમાં લાડુ અને કેળા વગેરે અર્પણ કરાયા હતા। આ મંદિરના પુનઃનિર્માણના શિલ્પી સોમપુરાએ જે તે વખતે ભવિષ્યવાણી કરી હતી કે જે કોઈ ભક્ત અહીં શ્રી ગણેશજીની ઉપાસના સાચા દિલથી કરશે તેઓની મનોકામના પૂર્ણ થશે અને ભક્તોની શ્રદ્ધા ફળે છે। ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા હતા।
નહીં હજો અહીંયા લોકોનો જ્યાં સુધી કોણ દેખાય છે श्री गणेशाय नमः। शिवतन वरिष्ठं सर्वकल्याणमूर्तिं परशुकमलहस्तं शोभितं मोदकेन अरुणकुसुमालां व्याललम्बोदरं च मम हृदयनिवासं श्रीगणेशं नमामि। આજનો દિવસ વૈશાખ વદ ચોથ અને મંગળવાર. આજે કૃષ્ણ પક્ષમાં આવતી જે ચતુર્થી છે એને સંકષ્ટી ચતુર્થી કહેવાય અને આજે મંગળવાર અને ચોથ એટલે અંગારક યોગ કહેવાય. એટલે આજની સંકષ્ટી ચતુર્થીની મંગળા ચોથ કહેવાય અને એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે આજે. એટલે વલસાડના ગણેશ મંદિરમાં ભગવાન સિદ્ધિવિનાયક મહાગણેશના ઉપાસકો જુદા જુદા દ્રવ્યોથી ભગવાનને સહસ્ત્ર નામથી ગણેશના સહસ્ત્ર નામથી જુદી જુદી વસ્તુઓ અર્પણ કરી છે અને અહીં સહસ્ત્ર એટલે 1000 લાડવાથી ભગવાન ગણપતિના પ્રત્યેક નામથી અથર્વશીષ બોલીને ભગવાનને એક એક લાડુ અર્પણ કરવામાં આવે છે. વલસાડના આ મહાગણપતિ સિદ્ધિવિનાયક 350 વર્ષ થઈ ગયા લગભગ મંદિરને અને ખૂબ જ પ્રાચીન મંદિર. અને જ્યારે આ મંદિરનું પુનઃનિર્માણ થયું ત્યારે મંદિરના જે શિલ્પી સોમપુરા હતા એમણે તે વખતે ભવિષ્યવાણી કરેલી કે આ મંદિરના ગણપતિની જે ઉપાસના કરશે, આ સિદ્ધિવિનાયકની જે કોઈ વ્યક્તિ પૂછશે, મનની ઈચ્છા રાખશે, એની ઈચ્છા ભગવાન ગણપતિ પૂરી કરશે. અને આજે વર્ષો પહેલાં એ સોમપુરાજીએ આગાહી કરી હતી, આજે સાચી થતી લાગે છે. બાળપણથી અમે સાક્ષી છીએ આ મંદિરના. પહેલાં તો કંઈ હતું નહીં, આજે એટલું બધું મોટું થઈ ગયું અને લોકોને એટલી બધી શ્રદ્ધા અને આસ્થા છે કે એની કોઈ સીમા નથી. એટલે આજના પવિત્ર પર્વ દિવસે ભગવાન ગણપતિના જે ભક્તો છે બધા સુખી રહે, દરેકના ઘરે શાંતિ રહે અને રાષ્ટ્રમાં સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ રહે એ ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરી વિનવું છું. વલસાડ નગરપાલિકાએ ₹20 લાખના ખર્ચે 3 નવા ટ્રેક્ટર્સ તથા ફોગિંગ મશીનની ખરીદી કરવામાં આવી હતી. જે અંગે આજરોજ પાલિકા પરિષદમાં ટ્રેક્ટર્સ અને ફોગિંગ મશીનનું ઉદ્ઘાટન સોનલબેન સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ટ્રેક્ટર્સ અને ફોગિંગ મશીન સહિત ડસ્ટબિનની જરૂરિયાત હોવાથી પાલિકામાં સાધનોની ભારે અછતના લીધે નગરપાલિકાની આરોગ્ય શાખા માટે સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં 3 ટ્રેક્ટર્સ જેની કિંમત ₹14 લાખ તથા ફોગિંગ મશીન અને ડસ્ટબિન અંદાજે ₹6 લાખના ખર્ચે લાવવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા સભ્ય જાકીર પઠાણ, રમેશ દેવી, ધર્માબેન દેસાઈ, સોહેલ કાદરી, કુસુમબેન પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ વલસાડ નગરપાલિકામાં આપ સૌ ખુશીનો માહોલ જોઈ રહ્યા છો. વલસાડ નગરની જનતાના સુખાકારીની ચિંતા કરી અમારી ચૂંટાયેલી ટીમ સાથે અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓએ એક નિર્ણય લીધો કે સૌનો સાથ સૌના વિકાસને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ કામો કરવા અને આરોગ્યલક્ષી આયોજનના ભાગરૂપે અમારી આરોગ્યલક્ષી જે ગ્રાન્ટો આવી ગ્રાન્ટ અને સૌના નસીબ પણ એટલા સારા છે કે જે ગ્રાન્ટ જુલાઈમાં રિલીઝ થતી એ ગ્રાન્ટ અમને એપ્રિલમાં મળી ગઈ અને સૌથી પહેલું કામ અમે ટ્રેક્ટર ખરીદીનું કર્યું. 2 મોટા અને 1 નાનું ટ્રેક્ટર મહિન્દ્રા કંપનીનું અમે ખરીદ્યું. એમાં નાનો ટ્રેક્ટર નાની ગલીઓમાં પણ જઈને કચરો ઉઠાવવાનું કામો કરશે. આનાથી એક બીજું ફાયદો નગરપાલિકાને એ થશે કે એવરેજમાં ડીઝલનું બળતણનું જે આંધણ થતું હતું એમાં અમને એક મોટો ફાયદો થશે. આ ટ્રેક્ટર 1 કલાકના 1.25 લીટર ડીઝલમાં 1 કલાકનું કામ આપશે અને મોટું ટ્રેક્ટર 1.25 લીટરમાં 1 કલાક કામ આપશે. એનાથી ઈંધણનો પણ બચત થશે અને નવા ટ્રેક્ટરના હિસાબે જે વારંવાર તકલીફો ઊભી થતી હતી જૂનામાં, એના સમયનો બચાવ થશે ને આર્થિક અને સેવાકીય બંને વ્યવસ્થા જળવાશે. અમારા
સેનેટરી ઇન્સ્પેક્ટર કાંતિભાઈ, એમનું સૌથી મોટું સુઝાવ હતો કે બેન આપણે આરોગ્યલક્ષી બધા સાધનોની ખરીદી કરીએ. અમારા આરોગ્યના અમારી સાથે ચૂંટાયેલા નવા ચેરપર્સન શ્રી ધર્માબેન કે જેઓ ખૂબ એક્ટિવ છે, ઉત્સાહી છે અને સવારથી દરેક જગ્યાએ પોતે હાજરી આપી સેવાનું કામો કરી રહ્યા છે. અમે લોકો નગરજનોની સેવામાં ચૂંટાયેલા પ્રતિનિધિ મંડળ ખૂબ ઉત્સાહથી એક અનેરા આનંદથી એક નવું આયોજન કરી રહ્યા છે. એનો મને પ્રેસિડેન્ટ તરીકે ખૂબ આનંદ છે અને સૌ સાથે રહી આ જ રીતે અમે વલસાડના દરેક કામો સારી રીતે કરીએ એવી શુભેચ્છા પાઠવું છું. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ
02632 325346. મોબાઈલ 9375810138 9099303021 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેગ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code
396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा।
इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में INIFD द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFD वापी कैंपस 202 श्रीनाथ जी अकार्ड अपोजिट 7 ज्वेल वापी दमन ब्रिज वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 026065323004। And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ શિક્ષા વર્ગ વાપીમાં જ્ઞાનધામ સ્કૂલ ખાતે ચાલી રહેલ છે, જેના પ્રશિક્ષણના ભાગરૂપે અંદાજે 300 જેટલા સ્વયંસેવકોનું ઘોષવાગો સાથેનું સંચાલન નીકળ્યું હતું, જેમાં જ્ઞાનધામ સ્કૂલથી નીકળી જૈન મંદિર, શ્રી અંબામાતા મંદિર, ગુજરાતી સ્કૂલ, દાન હોટલ, મોરારજી સર્કલ, પ્રાઇમ હોટલ થઈ વંદે માતરમ ચોકથી જ્ઞાનધામ સ્કૂલ ખાતે સમાપ્ત થયું હતું। लोग आगे लेना है। मई से 2 जून तक चलने वाला पश्चिम क्षेत्र का ये द्वितीय वर्ष का आज 16वां दिन है और आज 27 तारीख को पथ संचलन यानी रूट मार्च इंग्लिश में कहते हैं वो तय किया है, वो अभी निकला है। इस वर्ग में समापन सत्र 1 जून को होने ज़्यादा है, जिसमें संघ के सर कार्यवाही माननीय भैया जी जो से उपस्थित रहने वाले हैं। इस वर्ग में शारीरिक, बौद्धिक, सेवा, पर्यावरण पूरे विषयों की जानकारी और प्रशिक्षण शिक्षार्थी को दिया जाता है और ये जीवन में स्वयं और समाज के लिए भी अनिवार्य है, ऐसा प्रशिक्षण दिया जाता है। अब तक संघ ये द्वितीय वर्ष में 225 शिक्षार्थी है। शासकीय दृष्टि से गोवा, महाराष्ट्र और गुजरात 3 और संघ की दृष्टि से पश्चिम महाराष्ट्र, कोंकण, देवगिरी, विदर्भ और गुजरात ऐसे 5 प्रांत के शिक्षार्थी हैं, जिसकी संख्या 225 है। अलग अलग श्रेणी के लोग आए हैं, इसमें ज़्यादातर विद्यार्थी की संख्या बहुत बड़ी है। ये 1 तारीख को प्रकट कार्यक्रम होगा और 2 तारीख को दीक्षांत होने के बाद ये वर्ग संपन्न हो गया। પાટીનગરના વલસાડી ઝાપા સ્થિત આવેલ બિસ્મિલ્લા કોલોની સામે ગેરકાયદેસર દબાણ કર્યાની ફરિયાદ પાલિકામાં 2009ની સાલમાં કરવામાં આવી હતી, જે સંદર્ભે પાલિકાએ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પાટી વલસાડી ઝાપા ગૌરવપર સ્થિત ધર્મશાળાના પાછળના ભાગે આવેલ બિસ્મિલ્લા કોલોની સામે રહેતા ચંદુભાઈ લાડ જોગણી ઘરની કમ્પાઉન્ડની દિવાલ તેમજ વાડ ગેરકાયદેસર હોવાની ફરિયાદ બિસ્મિલ્લા કોલોની ખાતે રહેતા ઇબ્રાહીમ બાલાએ તારીખ 21/2/2009ના રોજ પાલિકામાં લેખિત અરજી સાથે ફરિયાદ કરી હતી, જે 4 વર્ષ બાદ 22/5/2013ના રોજ દબાણ કરતા ચંદુભાઈ લાડને દબાણ દૂર કરવા નોટિસ આપી હોવાનું પાલિકાના ચીફ ઓફિસર JU વસાવાએ જણાવ્યું હતું અને દબાણ દૂર ન કરતા પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર JU વસાવા અને તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી છે JCB અને સેનેટરી સુપરવાઇઝર ઇકબાલ મલેક બાંધકામના હીરાભાઈ સહિત પહોંચી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ પ્રથમ તો દબાણ કરતા ચંદુભાઈ લાડ પાલિકા અધિકારી સાથે વાતચીતમાં વાતાવરણ ગરમાયું હતું। બાદ બંદોબસ્ત માટે આવેલી પારડી પોલીસની ટીમે કાયદો અને વ્યવસ્થા કાબૂમાં કરી હતી અને દબાણ કરતા ચંદુભાઈ લાડે બિસ્મિલ્લા કોલોનીના બાંધકામ પણ ગેરકાયદેસર હોવાની વાતો ચીફ ઓફિસરને કરી હતી। ये लोग ने तकलीफ थी, ये लोग आपीओ ने तो पुराना बेटा करो, संसा बेटा करो। प्रिंट मारी बताओ तू, હું ઘરે કરીને કરું, પ્રિન્ટ મારીને બતાવો એની ક્લિયર। ચલો અધિકારી સિટી છે ને નોટિસ નથી આપી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પંચાયત પર, નગર મ્યુનિસિપાલિટી પર, એના પર
નોટિસ આપેલી છે ભાઈ. તમે જવાબ બી આપેલો છે. જવાબ આપેલો છે. અમારી કાગળિયા પણ મોકલેલા છે. અમે ખોટી વાત ના કરો તમે. અમારા કોર્ટમાં તો કોર્ટ માટે તમે કોર્ટ માટે અમને બોલે સમન્સ મોકલો ને. સમન્સ મોકલો પહેલા કો મોકલે. ના કરો ભાઈ. સમન્સ તમે મોકલો. રસ્તા પૈકીની જમીનમાં દબાણ કરવામાં આવેલો હતું અને સિટી સર્વે દ્વારા માપણી કરાવીને સિટી સર્વેના અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓની સાથે ટીમે રસ્તા પૈકીના જે દબાણ આજે દૂર કરવામાં આવેલા છે. સાથે કોણ કોણ રહ્યા હતા ટીમમાં? સિટી સર્વે અને નગરપાલિકાની ટીમ સાથે આડી નગરપાલિકા વિસ્તારમાં જે રસ્તા પૈકીના દબાણો હોય એ દબાણો તબક્કાવાર દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સિટી સર્વેમાં 30 66 30 65 30 62 30 60 અને 30 58ના માલિકોનું રસ્તા પૈકીના દબાણ દૂર કરવામાં આવેલ છે. એ બધા ઘણા બધા પ્રોપર્ટી કાઢવા માલિક છે. ચંદુ ગાંડા, કેસર ગાંડા, લલ્લુ આ 2009થી ચાલતું છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ઇનોવા પાછળ છકડો ઘૂસી જતા અકસ્માતથી અફરાતફરી. અકસ્માત બાદ છકડા ચાલકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ઇનોવાના મહારાષ્ટ્રીયન પરિવારે પોલીસને લપતધક્કે ચડાવતા મામલો ગરમાયો. વલસાડમાં મંગળા ચોક નિમિત્તે શ્રીજીના દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા. વલસાડ નગરપાલિકામાં રૂપિયા 20 લાખના ખર્ચે 3 ટ્રેક્ટર સહિત ફોગિંગ મશીનની ખરીદી. વાપીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો. પાર્ટી બિસ્મિલ્લા કોલોની સામે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. દબાણકર્તા દ્વારા થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.